જંબુસરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ, ઈવીએમ વિતરણ સાથે તૈયારીઓ પૂર્ણતાના તબક્કે. સમગ્ર ગુજરાતમાં આવતીકાલે તારીખ 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જંબુસર ખાતે ચૂંટણી તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવશે. આજે જંબુસર પ્રાંત કચેરી ખાતે ઈવીએમ મશીનોના વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 245 જેટલા ચૂંટણી કર્મચારીઓ ફરજ પર હાજર રહી મશીનો તથા ચૂંટણી સામગ્રી મેળવી રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટે મતદાન યોજાનાર છે. આ માટે શહેરમાં કુલ 32 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જ્યાં મતદારો પોતાની લોકશાહી હકનો ઉપયોગ કરશે. દરેક મતદાન મથકે જરૂરી સુવિધાઓ, પીવાના પાણી, લાઇટ, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. તે ઉપરાંત જંબુસર તાલુકા પંચાયતની 22 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પણ મતદાન યોજાનાર છે, જેની વ્યવસ્થા જંબુસર HS શાહ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે. આ ચૂંટણી માટે કુલ 158 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જે પૈકી સંવેદનશીલ 39 અને અતિ સંવેદનશીલ 65 મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોના મતદારો મતદાન કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સુચારુ વ્યવસ્થા માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે અંદાજે 1100 જેટલા કર્મચારીઓ વિવિધ ફરજોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે, જેમને ચૂંટણી પૂર્વે તાલીમ આપવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ, 226 પોલીસ સ્ટાફ, 134 હોમગાર્ડ, 107 જીઆરડી તેમજ 18 એસઆરપીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ નજર રાખવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનોની સંપૂર્ણ તપાસ, સીલિંગ અને સલામતીની કડક તકેદારી લેવામાં આવશે. મતદારોને નિર્ભય અને સ્વતંત્ર વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જંબુસર શહેર અને તાલુકા વિસ્તારમાં ચૂંટણીને લઈ ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવશે, જેથી લોકશાહી પ્રક્રિયા મજબૂત બને અને સારા પ્રતિનિધિઓની પસંદગી થઈ શકે.